નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વનરક્ષકની ભરતી મામલે સૌથી મોટા સમાચાર। બધા ગુણ જાહેર કરવા માટે પણ સરકાર હકારાત્મક। તમને જણાવી દઈએ કે આ ફેરફાર કરવામાં આવ્યો છે। 8%ને બદલે 25% ઉમેદવારોની શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે અને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। અને બીજી મહત્વની વાત, બધા જ ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક હોય તેવું સામે આવ્યું છે। નોંધનીય ઉમેદવારોની માંગ પણ મુખ્યમંત્રી સુધી ચર્ચા હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે। ત્યારે તમને જણાવી દઈએ કે આ રીતે કોસ્ટ ગાર્ડની ભરતીમાં મોટા સમાચાર છે અને 25% ઉમેદવારને શારીરિક કસોટી લેવાશે। 25% ઉમેદવારને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે અને બધા જ ઉમેદવારને આ રીતે હકારાત્મક છે। કોસ્ટ ગાર્ડની ભરતીને લઈને આ મોટા સમાચાર હતા અને 25% ઉમેદવારોને શારીરિક કસોટીમાં બોલાવવાનો નિર્ણય એ સાથે 25 ગણા ઉમેદવારની યાદી આપવામાં બાદ 25 ગણા ઉમેદવારની યાદી તૈયાર થશે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું